મારી સાથે ચાલાકી, મારી સાથે હે? તને શું લાગ્યું કે તું આ ચેરીને બનાવી? હવે હું તને નહીં છોડું. તારો ખેલ ખતમ. Your time starts now. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છપ્પન, 57, 58, 59, 60. Time up. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ. મગજ ખરાબ થઈ ગયું છે તારું. તારામાં બુદ્ધિ છે કે નહીં? કયા ભરોસે તે સળગતો અંગારો હાથમાં લીધો હતો? તારા હાથની હાલત તો જો. તને મારી ચિંતા હતી કે તારી મૂર્ખામી બતાવી હતી? અરે રે, મને તો એમ કે તમે બંને હક કરી લેશો, એકબીજાને ભેટી પડશો, રડવા લાગશો, પેલા કપલ વેળા કરશો. સ્વાતિ, આ બધું શું છે? હા, આ માણસ તો સાવ નિર્દય છે. જો જો તારા પર કેવો ગુસ્સો કરે છે. જો અમને તો મારી ચિંતા પણ નાટક જ લાગે છે. જો તું ફરી પાછી તમે મને સંભળાવો છો સિદ્ધાર્થ? મૂર્ખી હું નથી, તમે છો. કેટલી વાર તમને કહ્યું કે આ અસ્થમાની પ્રોપર સારવાર કરાવો. ડોક્ટરે કહ્યું તોય તમે કેઝ્યુઅલ રહ્યા. આજે આ પંખ ના મળ્યો હોત તો તમને પોતાની કઈ પડી જ નથી. એનો અર્થ એ નથી કે તું પોતાનો હાથ બાળી નાખે. તને આવી સાયકો શરતો મારવાનું કોણે કહ્યું હતું? તમારો જીવ બચાવવા માટે હું આનાથી પણ વધારે કરી શકું છું, પણ તમે ક્યારે મારી ચિંતા નહીં સમજો. અરે યાર, આ શું ચાલી રહ્યું છે યાર? આ લોકો તો સાસુઓની જેમ લડવા લાગ્યા. મારી વેલ્યુ જ નથી આ બે માંથી એકેયને. હા, ઓકે, થેન્ક યુ યાર. દાદુ, એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એ વાત હું તમને નહીં કરી શકું દાદુ. એ વાત હું તમને કહીશ ને તો તમે વધારે ચિંતા કરશો. સાચું કે છે. શું થયું છે મારા સિદ્ધાર્થને? ના દાદુ, આ વાત હું તમને નહીં કરી શકું. જો હું તમને આ વાત કરીશ ને તો તમે આઘાત સહન નહીં કરી શકો. રાહુલ, અત્યારે સાચે સાચું મને કહી દે કે તારે ફોન ઉપર શું વાત થઈ હતી? દાદુ, એ મારા પોલીસ ફ્રેન્ડનો જ ફોન હતો. એમણે કહ્યું કે આપણા ફાર્મ હાઉસથી આવવાના રસ્તે એમને એક ગાડી મળી છે. એ ગાડીનો નંબર છે GJ01 PD 7007. આ તો મારા સિદ્ધાર્થની ગાડીનો નંબર છે. હા દાદુ, ગાડીનો ભયાનક એક્સિડન્ટ થયો છે અને ગાડીના ફૂરચા ઉડી ગયા છે. એમણે તો એમ પણ કીધું કે એમાંથી કોઈ બચે એવો ચાન્સ પણ નથી.
કહું તો મને અત્યારે ને અત્યારે ત્યાં લઈ જા. ચાલ મારી સાથે. દાદુ દાદુ શું થયું તમને? દાદુ દાદુ કંઈક તો બોલો. દાદુ 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 દાદુ. અરે દાદા, રાહુલ સાહેબ શું થયું અમને અચાનક? ખબર નહીં શું થયું અંશા. કદાચ ટેન્શનના કારણે દાદુનું બ્લડ પ્રેશર વધી ગયું લાગે છે. તને તો ખબર જ છે કે ડોક્ટરે ના પાડી હતી કે જો વધારે ટેન્શન લેશે ને તો સીધો હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવી શકે છે. દાદા, રાહુલ સાહેબ, દાદાને વધારે તકલીફ થઈ રહી છે. એમના શ્વાસ રૂંધાય છે. તમે જલ્દી ડોક્ટર સાહેબને ફોન કરો. હું પણ તો એ જ ઈચ્છું છું દાદુ કે તમને એક ભયાનક સ્ટ્રોક આવી જાય. તમે આખી જિંદગી માટે પથારીવશ થઈ જાઓ. એક બાજુ સિદ્ધાર્થનો ખેલ ખતમ અને બીજી બાજુ તમે અસહાય. પછી આખું પાટીદાર હાઉસ અને કરોડોનો બિઝનેસ ફક્ત ને ફક્ત મારી આંગળીના ઈશારે નાચશે. રાહુલ સાહેબ, સાંભળો તો ખરા. તમે ડોક્ટરને ફોન કરો. દાદાને કંઈક થઈ જશે. આ તારા હાથની હાલત તો જો. આવું કોણ કરે? તારામાં સહેજ પણ બુદ્ધિ નથી હો. હું તમારા માટે મારો હાથ બાળી બેઠી અને તમે મારા પર જ ગુસ્સે થાવ છો. મારા માટે એટલે તું ઉપકાર જતાવે છે? ઉપકારની વાત નથી, વાત સમજણની છે. અચ્છા, એટલે તારા કહેવા મુજબ મારામાં સમજણ નથી. તમે મારી દરેક વાતને ઊંધી જ લો છો. ફરી ફરીને બધે જ વાંક તો મારો જ હોય છે ને. ના, મારો વાંક છે, મારી જ ભૂલ છે. એમ પણ કંઈ પણ હોય બધા સ્વાતી જ હોય છે ને. હા, કારણ કે ચૂપ. એ તું ચૂપ. વચ્ચે ના બોલશો હમણાં. દેખાતું નથી હસબન્ડ વાઈફની મેટર છે. હા તો બોલો, શું કહેતા હતા તમે? એ મેં તમને કિડનેપ કર્યા છે, તમે મને નહીં. હવે એક પણ શબ્દ બોલ્યા ને તો જીવથી જશો. પ્લીઝ, કોણ છે તું? કે ને મને. કેમ અમારી સાથે આવું કરી રહ્યો છે? જવા દે ને અમને. હું કોણ છું અને બધું કેમ કરું છું એમ કહીશ તમને. પણ તમે લોકો એ વિચારો કે તમે અહીંયાથી જીવતા કઈ રીતે જશો? હા, કેમ કે આ જગ્યા ઉપર જે આવે છે એમાંથી ખાલી એક જ જણ જીવતું જાય છે. વાત એમ છે કે હું અને મારી ગર્લફ્રેન્ડ, અમને ગર્લફ્રેન્ડ પણ છે. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. તે મારી સાથે નાની નાની વાતે ઝઘડતી. હા, તમે લોકો અત્યારે ઝઘડો છો ને એવી જ રીતે. વિશેષ પણ પ્રેમ નથી કરતી મને. હું હંમેશા એને કહેતો કે શાંતિ રાખ, આવી રીતે વાતે વાતે ઝઘડવાનો શું મતલબ? પણ એ તો ઝઘડા જ કરતી. એટલે જ એક દિવસ મેં એને છોડી દીધી. તો અમને પણ છોડી દે ને. છોડી દો? ચાવી? એ ભાડા થઈ ગયા છો બંને? પણ જો તારે જીવતા જવું હોય ને તો તું એકલો નીકળી જા. ચાલ. અને એને જીવતા જવું હોય તો તું એકલી નીકળે. રૂલ એવો છે કે તમારા બંનેમાંથી કોઈ એક જ જણ જીવતું જઈ શકશે. જુઓ, આ રીતે આ રસ્તા પરથી હું રોજ એક કપલને અહીંયા લાવું છું. પછી એમને કહું કે જેને જીવતા જવું હોય નીકળી જાય અને બીજાનું હું એ દરેક કપલને એક ગેમ રમાડું. એ ગેમમાં કોઈ પણ એક વ્યક્તિ પાસે ભાગી જવાની પૂરી શક્યતા હોય.
પણ બીજાને મરવા માટે છોડીને હે? આજ સુધી મેં 99 કપલ સાથે આ ગેમ રમી અને બધા જ કપલમાં એક જણ બીજાને છોડીને ભાગી ગયું અને બીજું હવે મને એમ કહો કે તમારા બંનેમાંથી કોણે પોતાનો જીવ બચાવ સિદ્ધાર્થ તમે ભાગી જાઓ પ્લીઝ મારી વાત માનો તમે જાઓ હું તને છોડીને ક્યાંય નથી જવાનો સ્વાતિ તું નીકળી જા તમે કેમ કશું મારું માનતા નથી કહ્યું ને મેં જાઓ મેં તને કહ્યું ને હું નહીં જાઉં તું જા સિદ્ધાર્થ ઘરે તમારી જરૂર છે તો ઘરમાં તારી પણ જરૂર છે અત્યારે ઝઘડવાનો સમય નથી હું ઝઘડો કરું છું ના હું કરું છું એટલે જ કહું છું તમે ઘરે જાઓ અત્યારે પ્રેક્ટિકલ વિચારો એ ચૂપ બંધ કરો આ નાટક આખો દિવસ બસ ઝઘડ જ કરો છો હવે તમારે બંને હું કહું ને એમ જ કરવું પડશે એક મોમેન્ટ એવી આવશે કે એકબીજા માટે અત્યારે જે તમે ઝઘડો છો ને એ જ વખતે તમે એકબીજાની સામે ઝઘડવા લાગશો અને અહીંથી ભાગશો પણ ખરા અને એ વખતે તમે બંને નહીં ભાગી શકો ફક્ત એક જ ભાગશે અને બીજું અમારે તમારી સાથે કોઈ જ ગેમ નથી રમવી સિદ્ધાર્થ ચાલો નીકળો આ બંને ખરા સાયકો છે લાગે છે એમ નહીં માને મેં ઇન્જેક્શન આપી દીધું છે પ્લીઝ એમની તબિયતનું ખાસ ધ્યાન રાખજો જો ફરીથી આટલું ટેન્શન લેશે તો ફરીથી મેજર સ્ટ્રોક આવી શકે છે જી ડૉક્ટર સાહેબ પણ દાદુ ભાનમાં ક્યારે આવશે થોડી વારમાં જ ભાન આવી જશે એમને પણ યાદ રાખજો એમને કોઈ જ ખરાબ સમાચાર કે આઘાત આપવાનો નથી હવે હું નીકળું છું જી ડૉક્ટર અને કંઈ પણ જરૂર હોય તો મને કોલ કરી દેજો શ્યોર હું પણ દાદા માટે જ્યુસ લેતી આવું એટલે એ ભાનમાં આવે એટલે પી શકે આ બધું શું ચાલી રહ્યું છે રાહુલ બ્રો પેલી સ્વાતિ પાછળ આ ઘરના બધા ગાંડા થઈ ગયા છે બસ જ્યાં જુઓ ત્યાં સ્વાતિ સ્વાતિ ને સ્વાતિ આ છોકરી જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી પનોતી બેસી ગઈ છે તારો ગુસ્સો બરાબર છે ક્યુ પણ હવે સ્વાતિ અને સિદ્ધાર્થ એ નામ આ દુનિયામાંથી જલ્દી જ ગાયબ થઈ જશે એવું થાય એ દિવસ માટે તો હું રોજ પ્રાર્થના કરું છું મને તો પેલી સ્વાતિનું મોં જોઈને પણ નફરત થાય છે એણે મારા હાથમાંથી પાટીદાર બિઝનેસની માલિક બનવાનું સપનું પણ છીનવી લીધું મારે સ્વાતિનો ચહેરો આ ઘરમાં હવે ક્યારેય નથી જોવું ચિંતા ના કર ક્યુ તારી ઈચ્છા બહુ જલ્દી પૂરી થઈ જશે સિદ્ધાર્થ અને તારી વહાલી સ્વાતિ એ બંને એવા રસ્તા પર નીકળી ગયા છે કે હવે ત્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો જ નથી એટલે તારો કહેવાનો અર્થ શું છે રાહુલ તને બહુ જલ્દી સમજાઈ જશે તમે આ બહુ જ ખોટું કરી રહ્યા છો અમને આવી રીતે બંધક બનાવીને જમવાનું બનાવડાવો છો એ જલ્દી ખીચડી બનાવો મને બહુ ભૂખ લાગી છે લે બની ગયું તારું ખાવાનું મરી ગઈ શું મરી ગઈ ભૂખ મરી ગઈ મારે નથી ખાવું
તો મારી પાસે આટલી બધી મહેનત કેમ કરાવી? ત્યાં ધુમાડામાં મારો શ્વાસ રૂંધાતો હતો તો પણ મેં ખીચડી બનાવી. કઈ વાંધો નહીં, મારે નથી ખાવું તો તું ખા. મારે નથી ખાવી, મને કોઈ ભૂખ નથી લાગી. વાંધો નહીં, તું ખા. ના, મારે નથી ખાવું. હું ખાઈ લઉં છું. પ્લીઝ એમને કશું ના કરતા. ના સ્વાતિ, તું ના ખાઈશ. તમે ચૂપ રહો ને. હું તને જે ના પાડું તારે એ જ કેમ કરવું હોય છે? તમે પણ તો એ જ કરો છો ને જે હું ના પાડું છું. જો હવે છે પાછી. ચૂપ 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 ચૂપ. જો હવે બંનેમાંથી એક પણ જણ ઝઘડ્યા છો ને તો બંનેને અહીંયા જ બંદૂકની ગોળીથી ઉડાવી દઈશ. એ જમી લો ચૂપચાપ. જો તારે આને જીવતો જોવો હોય ને તો થાળીમાં એક પણ દાણો બચવો ના જોઈએ. આખી થાળી ચોખ્ખી કરી નાખ. અરે બાપરે, જો સ્વાતિ એક કોળીઓ પણ ખાશે તો આટલું બધું મીઠું મોંમાં જતા જ એ ઉલટી કરી દેશે અને આ સાયકો અમને મારી નાખશે. બેસ. હા, સોરી સ્વાતિ, સોરી. ત્યારે મેં તને ગુસ્સામાં પરાણે ખવડાવ્યું હતું સ્વાતિ, પણ આજે તારો આ સળગેલો હાથ જોઈને મારું મન અંદરથી બળી રહ્યું છે. આઈ એમ રિયલી સોરી સ્વાતિ. એ તને તો ભૂખ નથી લાગી ને? હા, એટલે મને એમ કે મેં બનાવી છે તો હું પણ જમી લઉં. મને ખબર છે સિદ્ધાર્થ કે તમે ખીચડીમાં વધારે મીઠું નાખ્યું હતું, પણ મારે ખાવી પડી રહી છે એટલે તમે પણ મને સાથ આપી રહ્યા છો. લાવ, આ છેલ્લો કોળિયો હું ખાઈશ. મારી સાથે ચાલાકી, મારી સાથે હે? તને શું લાગ્યું કે તું આ કેરીને બનાવી? હવે હું તને નહીં છોડું. તારો ખેલ ખતમ. યાર, દાદુ ભાનમાં આવી રહ્યા છે. હવે એને કંઈક એવો આઘાત કે ઝટકો આપવો પડશે કે જેને એ સહન ના કરી શકે. શું આપીશું એવો ઝટકો? તો શું કરવાનું છે બ્રો? તું બસ જોતી જા કે હવે હું શું કરું છું. અને એમ પણ મારી જીભ પર કાગડો બેઠો છે. હું જે બોલી છે એ સાચું જ પડશે.
રાહુલ, મારો સિદ્ધાર્થ ક્યાં છે? એનો કોઈ ફોન આવ્યો? દાદુ દાદુ શાંત થઈ જાઓ દાદુ. દાદુ પણ હમણાં એક બહુ જ ભયાનક ન્યૂઝ આવ્યા છે. કેવા ન્યૂઝ રાહુલ? શું થયું? આપણા ફાર્મ હાઉસથી આપણા ઘરે આવવાના રસ્તા પર પોલીસને કોઈ કપલની ડેડ બોડી મળી છે. માય ગોડ રાહુલ બ્રો, આ તમે શું બોલી રહ્યા છો? ના, ના, મારો સિદ્ધાર્થ, સ્વાતિ,